નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાત તક ઉપર આજની વાતમાં આજે વાત કરવી છે રાજુ કરપડાની. જી હા, સૌરાષ્ટ્રના કિસાન નેતા કે જેઓ આજથી 2 મહિના પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા અને ગુજરાત પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ હતા. રાજુ કરપડા કે જેમણે લગભગ 35 વર્ષની ઉંમરમાં એક પાર્ટીમાં સામેલ થયા અને પાર્ટીએ તેમને કદ અને હોદ્દો આપ્યો. પરંતુ કેટલાક કારણોની સાથે 2 મહિના પહેલાં રાજુ કરપડા કે જેઓ આમ આદમી પાર્ટી છોડીને અલગ થયા, પરંતુ જ્યારે અલગ થયા ત્યારે પણ તેઓ આગળ ભવિષ્યમાં શું કરશે તેની સ્પષ્ટતા નહોતા કરતા. અને આજે અચાનક એ વાત સામે આવી કે રાજુ કરપડા ભાજપમાં જોડાઈ રહ્યા છે. જો કે આ વાત પહેલાંથી જ ઘણા લોકો કહેતા હતા કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે, પરંતુ આજે એ વાત ઉપર સિક્કો લાગી ગયો જ્યારે તેઓ કમલમ પહોંચ્યા. તો મિત્રો, રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે આજે કમલમ પહોંચ્યા અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો. રાજુ કરપડા કે જેમની સામે પોલીસ કેસ થયો હતો અને હળદરની અંદર જે પ્રકારે કિસાન સભા દરમિયાન જે પ્રદર્શનો થયા ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે ધરપકડ કરી હતી ત્યારે રાજુ કરપડા એકમાત્ર આમ આદમી પાર્ટીના નેતા નહોતા, પરંતુ કેટલાક અન્ય નેતાઓ અને ખેડૂતોની પણ ધરપકડ કરવામાં આવી હતી અને આ વાત ખૂબ જ વિવાદિત મુદ્દો બન્યો હતો. પરંતુ રાજુ કરપડા કેટલાક મહિનાઓ સુધી જેલમાં રહ્યા અને આખરે રાજુ કરપડા જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે રાજુ કરપડાના મિજાજ બદલાયેલા હતા. આપ સૌ જાણો છો કે રાજુ કરપડા સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા આમ આદમી પાર્ટી માટે ભજવી રહ્યા હતા અને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો અને કરદાને લઈને તેઓ ખબરોમાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી તરફથી પણ તેમને સારું એવું વેઇટેજ મળતું હતું અને ખેડૂતો તરફથી પણ તેમને સારું એવું સમર્થન મળતું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે રાજુ કરપડા માથાના દુખાવા સમાન બની ગયા હતા. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી ચૂકી છે અને ફોર્મ ભરવાના ગણતરીના દિવસો બાકી છે, તમામ પાર્ટીઓ પોતાના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમને ઉમેદવાર બનાવીને તેમના નામોનું એલાન કરી રહી છે, ત્યારે રાજુ કરપડા કે જેઓ 2 મહિના પહેલાં આમ આદમી પાર્ટી છોડી ચૂક્યા હતા તેઓ અચાનક આજે કમલમ પહોંચે છે. કમલમ પહોંચ્યા બાદ રાજુ કરપડા ભાજપમાં જોડાયા પછી જે કહે છે તે જાણવા, સમજવા અને વાત કરવા જેવી મુદ્દાઓ છે. ખાસ કરીને રાજુ કરપડાએ કહ્યું કે જ્યારે હું જેલમાં ગયો ત્યારે મને સમજાયું કે સત્તા પક્ષની સામે લડીને, આંદોલન કરીને કાંઈ હાસિલ નહીં થાય. રાજુ કરપડાએ કહ્યું કે એમનો ઉદ્દેશ્ય છે ખેડૂતોનું હિત કરવું, ખેડૂતોને ન્યાય અપાવવો. અને જો ખેડૂતોને ન્યાય અપાવવો હોય, ખેડૂતોનું હિત કરવું હોય, ખેડૂતોના પ્રશ્નોને હલ કરવા હોય તો સત્તા પક્ષની સાથે રહીને જ આ શક્ય છે. એટલે હવે સવાલ અહીંયા એ આવે છે કે જે લોકો આંદોલન સરકારની સામે કરી રહ્યા છે અથવા તો ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે, શું તેઓ સરકારની સાથે બેસે અથવા તો સત્તા પક્ષમાં હોય તો જ તેમને ન્યાય કે તેમનો અધિકાર તેમને મળશે? કારણ કે રાજુ કરપડાને વારંવાર પૂછવામાં આવ્યું કે શું તમે કોઈ કમિટમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો? શું તમે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશો? શું તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પ્રચાર પ્રસાર કરશો? તો કોઈ પણ પ્રકારના આયોજન વિશે તો તેમણે વાત ન કરી, પરંતુ તેમણે કહ્યું જ્યારે હું આમ આદમી પાર્ટીમાં હતો, હું હવે આમ આદમી પાર્ટીનું નામ લઈ રહ્યો છું, જો કે એમણે નામ લીધા વગર કહ્યું હતું કે હું જ્યારે મારી પહેલાંની પાર્ટીમાં હતો ત્યારે પણ મને સોંપવામાં આવેલું કામ કરતો હતો અને હવે આજે જો બીજેપીમાં જોડાયો છું તો જે કામ સોંપવામાં આવ્યું છે એ જ કામ હું આગળ કરતો રહીશ. હું મારી પાર્ટીનો સિપાહી છું અને એ જ પ્રમાણે આગળ કામ કરીશ. પરંતુ અહીં સવાલ એ થાય છે કે રાજુ કરપડા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે સૌથી જે તીક્ષ્ણ સવાલ હતો કે કયા કારણોસર રાજુ કરપડા ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેમનામાં આ વિચાર પરિવર્તન અને આ બ્રહ્મજ્ઞાન ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું? ત્યારે તેમનો સ્પષ્ટ જવાબ હતો કે જેલમાં જ્યારે તેઓ ગયા ત્યારે તેમને સમજાયું કે સંઘર્ષ કરવાથી કેટલાક કાયદાઓનું ઉલ્લંઘન થઈ જાય છે અને એ ઉલ્લંઘન થતાની સાથે જ ખેડૂતોના જે પ્રશ્નો હોય છે તે સાઈડમાં રહી જાય છે અને ખેડૂતોને ન્યાય નથી મળતો, બીજા વિવાદો ચગી જાય છે અને ખેડૂતોના પ્રશ્નો હલ થતા નથી, ખેડૂતોના મુદ્દાઓ પેન્ડિંગ રહી જાય છે. અને રાજુ કરપડાનું કહેવું છે હું એટલા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યો છું કારણ કે સત્તા પક્ષ કે જે સતત ખેડૂતો માટે ચિંતિત છે, તેમની સાથે રહેવાથી ખેડૂતોના જે પ્રશ્નો છે, તેમના જે સંઘર્ષ બાદ તેમને જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય હું અપાવી શકું છું. આ સાથે જ રાજુ કરપડાએ કહ્યું કે જ્યારે બી
અતિવૃષ્ટિ એટલે કે કમોસમી વરસાદ થયો હતો ત્યારબાદ આ જ ગુજરાત સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને આ ઐતિહાસિક પેકેજ આપવા બદલ તેઓએ એક રીતે ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા પણ કરી અને કહ્યું કે આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટે ચિંતિત છે, ખેડૂતોના પ્રશ્નો હલ કરી રહી છે. પરંતુ સવાલ એ જ છે કે એક બાદ એક છેલ્લા લગભગ આપણે 10 વર્ષોથી જોઈએ તો કોંગ્રેસના અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીથી ઘણા બધા નેતાઓ તો ધારાસભ્ય બની ચૂક્યા છે, ઘણા બધા કેબિનેટમાં પણ છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં પણ હવે આ જ એક ફેશન જોવા મળી રહી છે કે એકવાર નામ કમાઈ ગયા પછી, નામ બની ગયા પછી જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. આ જ મુદ્દે ભરતભાઈ બોઘરા કે જેઓ ઉપાધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, તેમણે પણ કહ્યું કે કેટલીક એવી પાર્ટીઓ કે જે યુવાનોને ગેરમાર્ગે દોરે છે, પરંતુ યુવાનોને જ્યારે સાચી સમજ પડે છે ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે છે. હવે ગેરમાર્ગે દોરાયેલા જ કહી શકાય કે જે રાજુભાઈ કરપડા હતા તે ગેરમાર્ગે જ દોરાયા હતા, કારણ કે તેમનું કહેવું હતું 2017થી તેઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને લોકોની વચ્ચે જાય છે. 2021માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. તો જે પ્રકારે રાજુ બોઘરાએ કહ્યું કે રાજુભાઈને જે કહ્યું કે કેટલાક યુવાનો જેમને ગેરમાર્ગે દોરવામાં આવે છે પરંતુ તેમને પછીથી અહેસાસ થાય છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પછીથી જોડાય છે. અને હવે આ જ એક એવા નેતા રાજુ કરપડા કે જેમને કદાચ કોઈ ભ્રમ થયો હતો અને આમ આદમી પાર્ટીમાં તેઓ પહોંચી ગયા હતા અને આમ આદમી પાર્ટીએ તેમને પદ પ્રતિષ્ઠા સૌ કોઈ બધી જ વસ્તુઓ આપી, પરંતુ આખરે તેમનો ભ્રમ દૂર થઈ ગયો એવું કહી શકાય. કારણ કે તેઓ કહી રહ્યા છે કે સત્તા પક્ષમાં હોઈશું તો જ ખેડૂતો માટે તેમના પ્રશ્નો હલ કરી શકીશું, ન્યાય અપાવી શકીશું. પરંતુ સૌથી મોટો હવે અહીંયા સવાલ આપના માટે એ છોડું છું કે શું જે લોકો આંદોલન કરી રહ્યા છે યા જે લોકો પોતાના માટે ન્યાય માગી રહ્યા છે, શું તે સત્તા પક્ષમાં હોય અથવા તો જોડાય તો જ તેમને ન્યાય મળશે? રાજુ કરપડાથી આ એક સવાલ રહેશે કે તમે જે કહી રહ્યા છો કે ન્યાય અપાવવા માટે હું ભાજપમાં આવી રહ્યો છું, તો જે લોકો ભાજપમાં નથી શું તેમણે પણ ભાજપમાં ન્યાય માટે જોડાઈ જવું જોઈએ એવું આપ કહેવા માગો છો? જો કે હવે આગળ એ જોવાનું રહેશે કે રાજુ કરપડા કહી તો રહ્યા છે કે તેઓ ચૂંટણી લડશે કે નહીં એ પાર્ટી નક્કી કરશે, પરંતુ જે ચર્ચાઓ છે તે મુજબ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઊભા રહેશે. પરંતુ જોવાનું એ રહેશે કે જો ઉમેદવાર તેઓ બને છે, ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ ચૂંટણીમાં ઉતરે છે, તો એ ખેડૂતો જે તેમના પડખે દિવસ રાત ઊભા રહ્યા હતા તેમને કેવો સપોર્ટ ભવિષ્યમાં મળે છે. આ જ પ્રકારની અન્ય ખબરો માટે જોતા રહો ગુજરાત તક.